પલસાણા 4 રસ્તે એટીએમમાંથી પૈસા કાઢવા આવેલાને કાર કેમેરા સામે સ્કેન કરવું પડશે જણાવી કારની બદલી કરતા 3 ગઠિયા ઝડપાયા। પલસાણા પઠાણ પાર્ક સુભાષભાઈની બિલ્ડિંગમાં રહેતા 29 વર્ષીય સમજીવી મોહમ્મદ સાલુઆ મોહમ્મદ દારૂલ ગત તારીખ 4 માર્ચ 2025ના રોજ સાંજે 4 વાગ્યે પલસાણા 4 રસ્તે રોયલ પ્લાઝા બિલ્ડિંગમાં આવેલી આઈસીઆઈસીઆઈ બેંકના એટીએમની કેબિનમાં ગયેલ। ત્યાં એટીએમ મશીનમાંથી ₹5000 ઉપાડી બહાર નીકળવા જતા ફરિયાદી મોહમ્મદ સાહુને પાછળ ઊભેલા અન્ય પુરુષ ઇસમે પોતાનું કાર કેમેરાની સામે સ્કેન કરવું પડશે તેમ કહી એટીએમ કાર્ડ લઈ લીધેલ અને તેના એટીએમ મશીનમાં સ્કેન કરી ફરી એટીએમ કાર્ડ ફરિયાદી મોહમ્મદ સાહુને પાછો આપી દીધેલ। ત્યારબાદ પોતાના રૂમ ઉપર જતા રહેતા થોડા સમય પછી ₹4000 કપાયા તો 2 વાર મેસેજ આવેલ, જે એટીએમ ચેક કરતા એટીએમ કાર્ડ જણાઈ આવેલ। ત્યારબાદ પોતાના બેંક ખાતામાં તપાસ કરતા કુલ ₹16000 પૂરા કપાઈ ગયેલ હોવાનું જણાયેલ, જેથી કોઈ અજાણ્યો ચોર ઇસમ પૂરા નામ સરનામાની ખબર નથી તેને એટીએમ કાર્ડ કેમેરાને સ્કેન કરવાનો વિશ્વાસઘાત કર્યા ની ગુનાહિત વિશ્વાસ અને છેતરપિંડી કર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી, જેમાં 3 આરોપીઓ પલસાણા પોલીસે અબ્દુલ હકીમ ઝારુદ્દીન કુરેશી, સઈદ ઉર્ફે સૈયદ કમરુદ્દીન ખાન, રિયાઝ ખાન, સિરાજ ખાન પઠાણ તમામ રહે મૂળ યુપી અને હાલ અંધેરી મુંબઈની અટક કરી આગળની કાર્યવાહી પલસાણા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનઆર ડોડિયાએ હાથ ધરી છે।